Good noon to all. Today discuss about in a mass transfer operation 1. Unit number 3 mass transfer coefficient. એમાં જોઈશું આપણે પેનિટ્રેશન થિયરી. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફિલ્મ થિયરી જોઈ ગયા હતા. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એના બેઝિસ પર આપણે થોડુંક સમ એઝપ્શન્સ જોવાના છે, એના ફીચર્સ કયા કયા આવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પેનિટ્રેશન થિયરી એના has emphasis that is many situations of the time of exposure of a fluid to mass transfer operations. શું કીધું છે? જે વસ્તુ છે ટાઈમ સાથે વેરી કરશે અને ફ્લુઇડ ટુ માસ ટ્રાન્સફર. હવે સિમ્પલી કોઈ ગેસ બબલ છે એ લિક્વિડ છે. હવે કોઈ બી બબલ્સ હોય એની અંદર ગેસ તો હોવાનો જ. એના બેઝિસ પર આપણે ટોટલી જોઈશું કે શું કહેવા માંગે છે. દેન ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ યાની કે માસ ટ્રાન્સફર એને કહેવાય. એને હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. ફિલ્મ થિયરી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સ્ટડી સ્ટેટ કન્ડિશન્સ. સ્ટડી સ્ટેટ યાની કે જે રેઝિસ્ટન્સ ફ્લો કરશે ને મૂવ સબસ્ટન્સનું, એના બેઝિસ પર આવશે. આ જે એના બેઝિસ પર આપ્યું છે. ઓકે, દેન ધ કેરેક્ટરિસ્ટિક્સ સ્ટડી સ્ટેટ કન્ડિશન્સ પર છે. વુડ નોટ હેવ ટાઈમ ટુ ડેવલપ. His theory was actually conceived to describe the concept of two fluids as in figure 3.7. જે ફિગરમાં બધું આપ્યું છે this one penetration theory એ આપણે આમાં જોવાનું છે. ઓકે, એઝ અ ફિગર 3.7a એના બબલ ગેસ મીન્સ રાઇઝ. જે ફિગર 1 આપી છે ને this one એ બબલ રાઇઝમાં આપી છે આઈરિયા. થ્રુ અ લિક્વિડ વિચ એબ્ઝોર્બ ધ ગેસ. હવે સામાન એબ્ઝોર્બ થાય છે, ગેસમાં એબ્ઝોર્બ થાય છે. અ પાર્ટિકલ ઓફ લિક્વિડ બી, જે કીધું છે ને અ પાર્ટિકલ ઓફ લિક્વિડ બી, હે ને ધીઝ વન અ પાર્ટિકલ ઓફ લિક્વિડ બી ઇનિશિયલી એટ ધ ટોપ ઓફ ધીસ ફોર્મેટ. ઓકે, જે પ્રમાણે ફિગરમાં આપ્યું છે સિમ્પલી અ ગેસ બબલ છે. હવે એની ડેપ્થ જોવાની. એની ડેપ્થ કેટલી છે આના બેઝિસ પર જોઈશું આપણે. ધીસ વન અહીંયાથી અહીંયા એનો ડેપ્થ કેટલો છે તો ZF ZB, હે ને. આ બાજુ ઉપર ગેસ છે તો નીચે લિક્વિડ છે. તો એના બેઝિસ પર જોઈએ આપણે કે શું કહેવા માંગે છે. સિમ્પલી ધ ટાઈમ ઓફ એક્સપોઝર ઓફ ફ્લુઇડ ટુ માસ ટ્રાન્સફર ઇઝ અ શોર્ટ. ઓકે, સો દેટ ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઓફ ધ ફિલ્મ થિયરી ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટડી સ્ટેટ would not have time to develop. His theory was actually conceived. Okay, this theory is actually conceived to describe the contact two fluid. Okay, vapor અને liquid બે ફ્લુઇડ છે. વેપર અને લિક્વિડ અથવા તો ગેસ અને લિક્વિડ છે એ. ઓકે, દેન એઝ અ ફિગરમાં જોઈશું કમ્પ્લીટ આપણે જોઈએ. એઝ અ bubble of gas rise through a liquid which absorb to the gas. This one figure. Okay, જે ગેસ બબલ આપ્યો છે એ લિક્વિડ છે અને બી પાર્ટ ઇઝ ધ liquid. A practice of this bubble liquid B initially at the top of this bubble. Okay, top of the bubble and a penetration theory. Okay, that can be a part B figure. એમાં ડિસ્કસ કરવાનું છે. જોઈએ ઇઝ ઇન ધ કોન્ટેક્ટ વિથ ધ ગેસ. સામે જોડે કોને થાય છે? ગેસ વડે. એન્ડ ધ ટાઈમ ઇઝ અ થીટા રિક્વાયર્ડ ફોર ધ બબલ ટુ રાઇઝ અ ડિસ્ટન્સ ઇક્વલ ટુ ધ ઇટ્સ ડાયામીટર. while the liquid particles slips along the surface of the bubble. શું કીધું છે? bubble is contact with the gas for the time theta required for the bubble to rise the distance equal to its diameter. While the liquid particles slips along the surface of the bubble, and an extension to cases where the liquid may be a turbulent motions. Okay, an extension to cases where the liquid may be in a turbulent motions. and the figure 3.7b જોઈએ આપણે શું કહેવા માંગે છે ફિગર બીમાં. હવે આ ફિગર છે સમજો, જે સરફેસ આપ્યો છે, આ જે વેવવાળો પાર્ટ છે એ તમારો સરફેસ છે. હવે અહીંયા બે સબસ્ટન્સ આપ્યા છે આ રીતે ધીઝ વન. ઓકે, હવે જે ફ્લો થાય છે એની ડેપ્થ છે ZB, આ ડેપ્થ.
ઓકે, ધીસ અ બી પાર્ટ જે લિક્વિડનો સરફેસ છે ને આ છે એ ગેસનો છે. ઓકે, અને ટાઈમ કેટલો છે એનો થીટા, ડિસ્ટન્સ ટાઈમ થીટા છે જે ફ્લો થાય છે. ઓકે, હવે CaO અને CEI ઇનપુટ અને આઉટપુટ એના બેઝિસ પર છે તે ડિસ્કશન જોઈએ આપણે. Bubbles is in a contact with the gas for the time theta required for the bubble to rise distance equal to diameter, and the liquid particle slips along the surface of this bubble an extension to the gases where the liquid may be in a turbulent motions. And figure 3.7b જેમાં જોયું આપણે 3.7b as the eddy B arising from the turbulent depths. turbulent यानी कि जे वेव फॉर्म आए ना, दिस इज अ टर्बुलेंट फ्लो. આ જે ફ્લો છે ને ટર્બ્યુલન્ટ ફ્લો છે. એન્ડ ધ ટર્બ્યુલન્ટ ડેપ્થ ઓફ ધ લિક્વિડ એન્ડ રિમેનિંગ એક્સપોઝ ફોર અ ટાઈમ થીટા ટુ ધ એક્શન ઓફ ધ ગેસ, है ना, टाइम थीटा द एक्शन ऑफ द गैस. And in this theory the time of exposure is taken as contact यानी कि constant term जो constant में आया है for all such eddies or particles of liquid. And initially the concentration of dissolved gas is the eddy is uniformly CaO, and internally the eddy is considered to be the stagnant. Okay, eddy is the continuously stagnant. And when the eddy is exposed to the gas at the surface, the concentration in the liquid at the gas liquid surface માટે છે. ઓકે, ખાસ ધ્યાન આપજો કયા લિક્વિડ સરફેસ માટે છે અને કયું ગેસ સરફેસ માટે છે. ઓકે, in the all such eddies or particles of liquid, initially the concentration of dissolved gas in the eddy is uniformly the CaO, and internally the eddy is considered to be stagnant. When the eddy is exposed to the gas at the surface, the concentration in the liquid gas liquid surface માટે છે, and which may be taken as the equilibrium solubility. Okay, equilibrium solubility of the gas in the liquid. Then during the time theta, okay, which time theta આયરો આના ફિગરમાં જાઓ, this one time theta, and the depth of the liquid ZB liquid માટે. આ ગેસ પાર્ટ અને લિક્વિડ છે. આ બબલ્સ આપ્યું છે તમને ઇઝ અ લિક્વિડનું છે, પણ એની અંદર શું છે, ગેસ હોવાનો ને. this is the main part. Okay, then the time remaining exposed for a time theta to the actions of the gas. In this theory, okay, in this theory the time of exposure is taken as constant for all such eddies or particles of the liquid. જે all time of exposure છે is taken to such eddies or a particle of liquid. Initially the concentration of dissolved gas in the eddy is uniformly CaO, and internally the eddy is considered to be stagnant. When the eddy is exposed to the gas at the surface, the concentration in the liquid at the gas liquid surface માટે, okay, is the CaI to CaO, which may be taken as the equilibrium, the solubility for the gas in the liquid during the time theta. This is the important. During the time theta, the liquid particle is subjected to unsteady state diffusion. याद रखो, steady state and unsteady state. Steady state does not vary with time, and unsteady state vary with time. The diffusions or the penetration and the प्रवेश करवो in the z directions and as an approximation equation 2.18 જે આપણે આગળ જોઈ ગયા છે. ડિફ્યુઝિવિટી કીધું હશે ને, જે કયા કન્ડિશન્સ પર થશે એ જોઈશું. Then the approximations for the equations any may be applied for the gas. Del Ca by del theta
इज इक्वल टू डी बी डेल स्क्वायर सी ए बाई डेल जेड स्क्वायर. ઓકે, ડેલ સી બાય ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડી બી ડેલ સ્ક્વેર સી બાય ડેલ સ્ક્વેર, જે ઇક્વેશન 2 પરથી એના પરથી આવે છે બેઝિસ. ઓકે, એન્ડ ધ શોર્ટ એક્સપોઝર times and with slow diffusion in the liquid, the molecules of dissolving solute are never able to the reach of the depth. Which one? ZB. Okay, figure માં જુઓ, which one the case is the ZB. આ રહ્યો ડેપ્થ, જે કયો હોય છે? ટર્બ્યુલન્ટ ફ્લો પર આપેલો છે. ઓકે, and the corresponding to the thickness of the AD, so that from the solute the point of the view ZB is essentially the infinite. okay, infinite term સુધી આવશે જે એરિયા ટર્મ આપે છે આપણને. the condition of the equations 3.39 આ રહ્યો, જો કન્ડિશન્સ ફોલો કરવાની છે. તો CA, હવે CAO, CAI અને CAO, હવે બે વસ્તુ કોમન છે, એક તો આના માટે અને એક આના માટે. પણ જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે અને થીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી છે. ઓકે, જ્યારે CAO થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ હોય ત્યારે ફોર ઓલ ધી ઝેડ, યાની કે ડેપ્થ ઓફ ધી ઝેડ આવે છે ZB. ઓકે, અને જ્યારે CAI Z ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે થીટાની વેલ્યુ કેટલી? 0 કરતાં એની વધારે ટાઈમ વધારે લેશે, 0 કરતાં એ ટાઈમ થોડો વધારે લેશે. જ્યારે CA0 ત્યારે ઇન્ફિનિટી હોય Z ઇઝ ઇક્વલ ટુ ફોર ઓલ થીટા માટે. ઓકે, 0 Z 0 થીટા લીધો, જ્યારે Z ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે શું આવશે? ઓનલી થીટા માટે. ઓકે, આને ખાસ ફોલો કરવાનું. ધેન તો સોલ્વિંગ ઇક્વેશન 3.39, જે આપણે ઉપરનું ઇક્વેશન્સ ફોલો કરીએ છીએ એને સોલ્વ કરવાનું છે. આ રીતવા આને આપણે સોલ્વ કરીએ તો શું મળે છે? ફોલોઈંગ ધ લિક્વિડ ફિલ્મ પ્રોવાઈડ એવરેજ ફ્લક્સ ઓવર ધ ટાઈમ એક્સપોઝર. હવે યાદ રાખજો કે શું ઇક્વેશન્સ આવે છે. એને એવરેજ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ CAI માઇનસ CA0. ક્યાંથી આવ્યું? આ ફિગર પરથી. હવે યાદ રાખજો, જે અંડરવુડની અંદર વેલ્યુ છે ડિફ્યુઝિવિટી DAB ફ્લક્સ લો છે આપણો, ફિક્સ લો, અને પાઈની વેલ્યુ ખબર છે તમને 3.14. હવે થીટા જે ટાઈમ હોય તો તમારે વેલ્યુ પુટ કરી દેવાનું. ઇક્વેશન્સ ઇમ્પોર્ટન્સ છે એ તમારે યાદ રાખવાનું છે. કોના બેઝિસ પરથી આવ્યું છે? આના બેઝિસ પરથી. ઓકે, એન્ડ ધ comparison with equation 3.4 shows the KL average is equal to the under root 2 DAB by pi theta. અને કે શું બનશે? K proportional to D by theta raised to 0.5. ઓકે, થવાનું ને? KL average is equal to under root DAB by pi theta. Then this basis for with KL average proportional to the D raised to AB. ખ્યાલ આવે છે? અહીંયા આપણું AB છે, DAB યાદ રાખવાનું. ડિફ્યુઝિવિટી A in solution in B. Okay, then the differential solutes under the same circumstances, this indicate dependence on the D, is typical of short exposure, the times where the depth of the solute penetration is small relative to the depth of the absorbing pool. તો કમ્પેર ઇક્વેશન્સ 3.19, જે આગળનું ઇક્વેશન્સ છે ને આપણે ઓલરેડી જોઈ ગયા છે ફિલ્મ થિયરીમાં. અને આ પોઇન્ટેડ આઉટ અબવ ધ એક્સપિરિયન્સ સોર્સ એન્ડ ધ રેન્જ ઓફ એક્સપોનન્ટ્સ ઓન ધ ડી ફ્રોમ ધ નિયરલી 0 to 0.8 or 0.9, જે આપણે ફિક્સ ફ્લુઇડ ફ્લો કન્ડિશન્સ પર ફિલ્મ થિયરીમાં જોઈ ગયા છે. ઓકે, આ થિયરી આપણી પેનિટ્રેશન થિયરી. હવે એના સમ એઝમ્પશન્સ છે એ ખાલી આપણે ડિસ્કસ કરવાના છે, તો ડિસ્કસ કરી લઈએ. ધ પેનિટ્રેશન થિયરી વોઝ પ્રપોઝડ બાય હાઇજિપ. ધ મેઇન ફીચર ઓફ ધીસ થિયરી આર, હે ને, જેના બેઝિસ પર જોવાના છે. ઓકે, એઝ વિચ વન? એઝ ધ ટાઈમ ઓફ એક્સપોઝર, ફ્લુઇડ ઓર માસ ટ્રાન્સફર. Which one? Fluid or mass transfer generally being sought for a development and established font of concentration gradient. જે કીધું છે ને આપણને,
concentration gradient. Which one? First steps. Is a concentration gradient. Okay, and the film theory characteristics of steady state condition is not possible. જે આમાં possible નથી. Second one, the transfer is largely because of fresh material brought to the interface by the eddies. The transfer is largely because of the fresh material brought to be the interface by the eddies, and a process of unsteady state transfer occurs for a fixed period at the freshly exposed surface, and each fluid element and the reside for the same length of the time period at the surface. According to this theory, the mass transfer coefficient is proportional to the square root of this diffusivity. ઓકે, હવે આ ફિગરમાં જોયું આપણે જે એના એઝમ્પશન્સના બેઝિસ પર છે. ઝેડ બી ડેપ્થ ઓફ ધી હાઇટ, ઓકે, એના કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ CAI ટુ CAO. ઓકે, તો આ વસ્તુ બધી તમારે ખાસ ધ્યાન રાખવાની. ઓકે, એના બેઝિસ પર જે આવે તે. ઓકે, આ થાય છે અમારા એઝમ્પશન્સ. ઓકે, અહીંયા કમ્પ્લીટલી આપણું ચેપ્ટર લગભગ ફિનિશ થાય છે. ડાયમેન્શન્સ નંબર છે એ તો મોસ્ટ ઓફલી પૂછાતું નથી. ઓકે, એનાલિસિસ બિટવીન થઈ ગયું છે. 3 ચેપ્ટર આપણા ફિનિશ થાય છે. થેન્ક યુ સો મચ. જો નેક્સ્ટ થિયરીમાં જોઈ લઈએ કે આવતું હોય તો ડાયમેન્શનલ નંબર બાઉન્ડ્રી લેયરમાં આવે છે, એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. ડિફરન્શિયલ નંબર ને બધું. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટલી જોઈશું. ઓકે, યુનિટ નંબર 4 છે ઇન્ટરફેસ ઓફ માસ ટ્રાન્સફર, એ આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, થેન્ક યુ.